હવે આપણે ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના જોવાની છે. તો આપણને ખબર છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તત્વનો પરમાણુ ક્રમાંક 8 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. એટલે 2 અને 6 એટલે તમારે સમજી લેવાનું કે પહેલી કક્ષા કે અને બીજી કક્ષા એલ. એટલે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, યાદ રાખજો. એટલે એને બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષા એલ માં 6 ઇલેક્ટ્રોન સમાયેલા છે. બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી 2 ઓક્સિજન પરમાણુઓ છે ને એ બાહ્યતમ કક્ષા જેની એલ છે એમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને દ્વિસહસંયોજક બંધ બનાવે છે. આથી ઓક્સિજનના 2 પરમાણુઓ તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી દ્વિબંધ બનાવી ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે. એટલે ઓક્સિજન અણુ બનાવે છે. અહીંયા સમજી લેજો, આ ઓક્સિજન છે એની બહારની કક્ષામાં 6 છે. એટલે આ 2 4 અને 2 6. આ બીજો ઓક્સિજન છે એની બહારની કક્ષામાં આ 6 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા આ બંને ઓક્સિજન એની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન. અને અહીંયા આ 6 તો હતા અને બીજા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એટલે આ ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ આ બંનેમાં ગણાય. એટલે બંને ઓક્સિજનની અષ્ટક રચના પ્રાપ્ત થઈ. અહીંયા બી 8 થઈ ગયા, આમાં બી 8 થઈ ગયા. એટલે અહીંયા OO વચ્ચે દ્વિબંધ બને છે અને એમાંથી O2 નો અણુ બને છે. O2 અણુનું નિર્માણ થાય છે, યાદ રાખજો. આમ ઓક્સિજનની અંદર 2 પરમાણુઓ વચ્ચે દ્વિસહસંયોજક બંધની રચના થાય છે. આમ ઓક્સિજન અણુમાં તેના 2 પરમાણુઓ વચ્ચે દ્વિસહસંયોજક બંધ ની રચના થાય છે. તો ઓક્સિજનની વાત કરી. હવે આપણે નાઇટ્રોજન જોવાનું છે. તો નાઇટ્રોજન અણુમાં
ત્રિસહસંયોજક બંધની રચના યાદ રાખજો. નાઇટ્રોજન અણુ એટલે એને N2 માં સહસંયોજક બંધની રચના યાદ રાખજો. આની જેમ જ આમાં ગોખવાનું છે જ નહીં. આપણે એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. એટલે આપણને સેમ આ રીતના લખવાનું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. નાઇટ્રોજન તત્વનો પરમાણુ ક્રમાંક 7 છે. તેની ઇલેક્ટ્રોન રચના તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે. એટલે પહેલી કક્ષા K, બીજી કક્ષા L. એટલે બીજી કક્ષા એની બાહ્યતમ કક્ષા થઈ. એટલે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા L માં નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા L માં 5 ઇલેક્ટ્રોન સમાયેલા છે. હવે આપણે એની બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. 8 કરવા પડે. આપણે બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 3 ઇલેક્ટ્રોન ની જરૂર છે. અને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્રિબંધ બનાવી ત્રિસહસંયોજક બંધ બનાવી નાઇટ્રોજન અણુનું નિર્માણ કરે છે. નાઇટ્રોજન અણુનું નિર્માણ કરે છે. યાદ રાખજો. આ આપણે નાઇટ્રોજન છે તો એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આ 3 અને 2 5. બીજો નાઇટ્રોજન છે એ આ 3 અને આ 2 5. હવે આ બંને નાઇટ્રોજન એની બહારની કક્ષામાં આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને 2 તો અહીંયા છે. એટલે આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ એ આ નાઇટ્રોજનના પણ ગણાય અને આ 3 ઇલેક્ટ્રોન યુગ્મ એ આ નાઇટ્રોજનના પણ ગણાય. એટલે અહીંયા આ નાઇટ્રોજનના જુઓ 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. આ નાઇટ્રોજનના પણ 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. એની અષ્ટક રચના થઈ ગઈ. એટલે અહીં આગળ N ત્રિબંધ બનાવે છે અને આ ત્રિબંધ બનાવી અને N2 નો અણુ બનાવે છે. નાઇટ્રોજન વાયુનો અણુ બનાવે છે. યાદ રાખજો. આમ નાઇટ્રોજન અણુમાં 2 પરમાણુઓ વચ્ચે નાઇટ્રોજન અણુમાં 2 પરમાણુઓ વચ્ચે ત્રિસહસંયોજક બંધ
ની રચના થાય છે, યાદ રાખજો. તો આ આપણે આ ઓક્સિજનની અંદર દ્વિસહસંયોજક બંધ બને અને નાઇટ્રોજનની અંદર ત્રિસહસંયોજક બંધ બને છે. હવે આપણે જોવાનું છે મિથેન અને એમોનિયા. મિથેન છે ને એ હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આપણે આ પ્રકરણમાં કાર્બનિક સંયોજનો એ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો ભણવાના છે. એમાં સૌથી સાદામાં સાદું હાઇડ્રોકાર્બન સંયોજન હોય તો એ મિથેન છે. તો હવે આપણે મિથેન ના અણુમાં સહસંયોજક બંધની રચના જોવાની છે, યાદ રાખજો. મિથેન એટલે એને કહેવાય CH4. અણુમાં સહસંયોજક બંધ ની રચના આપણે સમજાવવાની છે કે મિથેનની અંદર કેવી રીતના સહસંયોજક બંધ બને છે. તો આપણે યાદ રાખજો, કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક આ મિથેન છે. આ ખાસ યાદ રાખજો કે કાર્બન દ્વારા બનતા સંયોજનોમાં સૌથી સામાન્ય સંયોજન મિથેન છે. આ સૌથી સામાન્ય સંયોજન મિથેન છે, બરોબર. આપણે ખબર છે કે કાર્બનની સંયોજકતા 4 છે અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. કાર્બનની સંયોજકતા 4 છે અને હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. એટલે યાદ રાખજો, આ હાઇડ્રોજનની 1 છે અને કાર્બનની 4 છે. આનો મતલબ કાર્બનના 4 પરમાણુ કાર્બનનો 1 પરમાણુ હાઇડ્રોજનના 4 પરમાણુઓ સાથે, કહેવાનો મતલબ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને મિથેનનો 1 અણુ બનાવે છે. યાદ રાખજો, કાર્બનનો 1 પરમાણુ હાઇડ્રોજનના 4 પરમાણુઓ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનનો અણુ બનાવે છે. સમજી લેજો. તો અહીંયા આપણે આ કાર્બન છે, તો એની અંદર એની બહારની કક્ષામાં આ 4 ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજનના 4 પરમાણુઓ, 4 હાઇડ્રોજનના પરમાણુઓ એની બહારની કક્ષામાં, આ હાઇડ્રોજન છે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે 4 હાઇડ્રોજન પરમાણુઓ અહીંયા આ રીતના જોડાય છે. આ કાર્બન એનો 1 ઇલેક્ટ્રોન છે. હવે આ હાઇડ્રોજન બાજુમાં આવ્યો,
એક ઇલેક્ટ્રોન આપ્યું, આ હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આ હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એટલે આ કાર્બનની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે એની અષ્ટક રચના થઈ ગઈ અને દરેક હાઇડ્રોજનની પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. કારણ કે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકે. એટલે એની કક્ષા સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આમાં કાર્બન દરેક હાઇડ્રોજન સાથે એક સહસંયોજક બંધ બનાવે છે અને એમાંથી આ મિથેનનો અણુ બન્યો CH4. યાદ રાખજો, બરોબર. તો આ મિથેન અણુમાં સહસંયોજક બંધની આપણે રચના જોઈ. તો મિથેન અણુમાં આમ મિથેન અણુમાં કાર્બન અને હાઇડ્રોજન ના પરમાણુ વચ્ચે એટલે પરમાણુઓ વચ્ચે 4 એક સહસંયોજક બંધ 4 એક સહસંયોજક બંધ બને છે. ઓકે, તો આ મિથેનની વાત કરી. હવે આપણે એમોનિયા અણુમાં સહસંયોજક બંધની રચના જોવાની છે. એમોનિયા અણુમાં આવી રીતના જ બધા લખવાનું છે, આમાં ગોખવાનું આવતું જ નથી. આપણે એનું અણુસૂત્ર ખબર હોવી જોઈએ. અને આ સહસંયોજક બંધની રચના પરીક્ષામાં 100% પૂછાશે. એકાદ સવાલ તો પૂછાશે, યાદ રાખજો. એમોનિયા અણુ એટલે એને કહેવાય NH3 માં સહસંયોજક બંધની રચના. તો સમજી લેજો, આપણને ખબર છે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ 2 તત્વો આવેલા છે, બરોબર. એમોનિયા અણુમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન 2 તત્વો આવેલા છે. એમાં નાઇટ્રોજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના 3 પરમાણુ હોય છે. યાદ રાખજો, બરોબર. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે એ કહેવાનો મતલબ નાઇટ્રોજનની સંયોજકતા 3 છે. એટલે એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એટલે એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એની સંયોજકતા 3 છે અહીંયા. અને હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે એને એક બીજા ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. અહીંયા નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક 7 હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. એટલે કે તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવાથી
તેની બીજા 3 ઇલેક્ટ્રોન ની જરૂર છે. તેથી નાઇટ્રોજનની પરમાણુની સંયોજકતા 3 છે અને હાઇડ્રોજન ની સંયોજકતા 1 છે. એટલે હવે કહેવાનો મતલબ નાઇટ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 3 એક સહસંયોજક બંધ બનાવે છે. આથી નાઇટ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી એમોનિયાનો અણુ બનાવે છે. યાદ રાખજો. તો આ નાઇટ્રોજન છે. એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. એટલે એને કહેવાનો મતલબ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે નાઇટ્રોજનને બીજા. એટલે 3 ઇલેક્ટ્રોનની એમોનિયાની અંદર બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ પ્રમાણે આ 2 3 4 અને 5 અને હાઇડ્રોજન એનો આ 1 ઇલેક્ટ્રોન છે. એટલે એવા 3 હાઇડ્રોજન આની સાથે ભાગીદારી કરે છે. યાદ રાખજો. આ નાઇટ્રોજન હતો, આ 2 છે, અહીંયા 1 અને 1. તો એની હારે એક હાઇડ્રોજન જોડાયો, આ બીજો હાઇડ્રોજન જોડાયો અને ત્રીજો હાઇડ્રોજન જોડાયો. એટલે આ નાઇટ્રોજનની અષ્ટક રચના પૂરી થઈ. એના 8 થઈ ગયા. આ હાઇડ્રોજનની પણ એના 2 થઈ ગયા. આ હાઇડ્રોજનના પણ 2 થઈ ગયા અને આ હાઇડ્રોજનના પણ 2 થઈ ગયા. એટલે અહીં આગળ આ પ્રમાણે આ નાઇટ્રોજન એ હાઇડ્રોજન અને હાઇડ્રોજન 3 હાઇડ્રોજન સાથે કહેવાનો મતલબ એ 3 એકલ બંધ બનાવે છે અને એમાંથી આ એમોનિયા અણુ બને છે NH3. બરોબર. એટલે 3 આમ નાઇટ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના 3 પરમાણુ સાથે એક સહસંયોજક બંધ બનાવી એમોનિયાનો અણુ બનાવે છે. ઓકે. એટલે આમાં એ ગમે તે પૂછી શકે. આપણે તો એટલી ખબર હોવી જોઈએ કે એની સંયોજકતા કેટલી છે. એનો મતલબ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે. જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હજુ એક છેલ્લો જોઈ લઈએ, પાણી. તો હવે આપણે પાણી, તો
પાણીનો અણુ હવે પાણીનો અણુ H2O એમાં આપણે એના સહસંયોજક બંધ જોવાના છે. પાણીના અણુ એટલે H2O માં સહસંયોજક બંધની રચના સમજી લેજો. હવે અહીંયા આપણને ખબર છે કે પાણીના અણુમાં ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના બે પરમાણુ છે. પાણીના અણુમાં ઓક્સિજનનો એક પરમાણુ અને હાઇડ્રોજનના બે પરમાણુ હોય છે. આપણને ખબર છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. એટલે આને K અને L એમ, એટલે પહેલી કક્ષા K, બીજી કક્ષા L. આમ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આમ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અને 6 ઇલેક્ટ્રોન છે એટલે કહેવાનો મતલબ એની કક્ષા સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોન ની આવશ્યકતા છે. હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે હાઇડ્રોજન એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તેથી તેને સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે હવે અહીંયા ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે એક સહસંયોજક બંધ ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના 2 પરમાણુ સાથે એક સહસંયોજક બંધ
બનાવી પાણીનો અણુ બનાવે છે. યાદ રાખજો. તો આ પ્રમાણે આ ઓક્સિજન હતું, એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે 2, 2, 4, 5 અને 6. હવે હાઇડ્રોજન, એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એટલે 2 હાઇડ્રોજન એવા લીધા આપણે. એટલે અહીં આગળ આ ઓક્સિજન હતો, 2, 2, 4, 5 અને 6 હતા. તો હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અહીંયા હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એટલે ઓક્સિજનની અષ્ટક રચના થઈ ગઈ, 8 થઈ ગયા. અને હાઇડ્રોજનના 2 થઈ ગયા, અહીંયા પણ હાઇડ્રોજનના 2 થઈ ગયા. એટલે એમાંથી H, O અને H, એટલે H2O નો અણુ બન્યો. એટલે આ પાણીનો અણુ બન્યો. આ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક બંધ બને છે અને પાણીનો અણુ બને છે. યાદ રાખજો. બરોબર. તો આ આપણે સહસંયોજક બંધની વાત કરી. બરોબર. હવે આપણે કાર્બનના બહુરૂપો, અપર રૂપો જોવાના છે. એ આપણે પછીના પિરિયડમાં, એટલે સોમવારે જોઈશું.